થઈ ગઈ. આપણે સૂર્ય તરફ નજર રાખવાની જરૂર. હા, વૈજ્ઞાનિકો જમે જ નહીં. સાયન્ટિસ્ટને ખાવાનું ભાન ન હોય, ખબર જ ન પડે એને. જેને ધ્યેય ન હોય ને એમ તો એને ભૂખ લાગે. પેલાને તો ભૂખ દેખાય નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ. થિયરી ઓફ રિલેટિવિટી શોધનાર આઇન્સ્ટાઈન 29 દિવસ સુધી એના મોઢામાં અનાજ નથી રહ્યું. સમજ પડે છે? ક્યાં શોધાઈ? પ્રિન્સ્ટન. ક્યાં શોધાઈ? ન્યૂ જર્સી. થિયરી ઓફ રિલેટિવિટી, જેમાંથી એટમિક એનર્જી ઊભી થઈ, એટમ બોમ્બ ઊભો થયો, હાઇડ્રોજન કોબાલ્ટ. એની રિસર્ચ અમેરિકાની ધરતી પર બર્લિનનો એ માણસ મને મેનફિડ મને કહ્યું કે આઇન્સ્ટાઈનનું અમે હું મારા રાત્રે વોકિંગ કરવા નીકળ્યો 11 વાગે બર્લિનમાં. પછી મને કહે અહીંથી નજીક છે આઇન્સ્ટાઈનનું ઘર. પછી ગયો, વોકિંગ કરતાં કરતાં પહોંચ્યા. ખાલી 2-3 ફરલાંગ જ હતું. પછી બંધ હતું. 2 પારીઓ હતી બાજુની. અને તમારા જેમ ઘરો તમારા છે એમાં. એટલે પછી પગે લાગ્યો. જીનિયસ મેન, ખોવાઈ ગયેલી વ્યક્તિ. 29 દિવસ સુધી કંઈક બહુ તો જ્યુસ, બહુ તો ચા, બહુ તો ઉકાળો. એને ભૂખ લાગી જ નહોતી. મંડી જ પડ્યો હતો. અંત જ આવી ગયો. થાક્યો. 1.5 દિવસ પ્રાર્થના કરી, પ્રભુની મૂર્તિ મંગાવી, દીવો કર્યો, અગરબત્તી કરી, ફરી પ્રાર્થના કરી, અને પછી જે પ્રભુએ ઇન્સ્પિરેશન્સ આપી, લખ્યા જ કર્યું. લખતા થાક્યો એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હવે તું બંધ કરી દે. જો આ મારી ધારા જો તું બંધ નહીં કરું વિચારોની, તો પછી બીજું આટલું છે એને હું સિદ્ધ નહીં કરી શકું. પ્રભુએ કિંચિત આપ્યું એને. કેવું? 1 વાનના અનીના ભાગના કોટીમાં ભાગનું આપ્યું એને. કેટલું? દાઢીનો વાર હોય અને એના કરોડ ભાગ બનાવો, એમાંથી પાછું કોટીમાં ભાગનું એને આપ્યું. એટલી ઇન્સ્પિરેશન આપી. એટલે આપણે તો ઓરિજિનલ બ્રહ્મ તત્વ જેમાંથી આપણને પ્રાપ્ત થવાનું છે, એવી જેની અદ્ભુત આપણી અક્ષર પુરુષોત્તમ મહારાજની સદુપાસના. કહેવાનો મતલબ આપણે જેવા ધારીએ તેવા થઈ શકીશું. જ સમજાય ને પડી? એટલે માટે મેં શરૂઆત કરી.